ધાનેરાને બનાસકાંઠામાં રાખવા 21મીએ જન આક્રોશ સભા યોજાશે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હજુ પણ વિરોધ વંટોળ ચાલી રહ્યું છે, ત્યારે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા હજુ ઉગ્ર આંદોલન બન્યું છે। આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવાશે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા 21મીએ જન આક્રોશ સભા યોજાશે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેડાયેલા આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું વધુ એક નિવેદન જાણવા મળ્યું। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નામ લીધા વિના તત્કાલીન ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર નિશાન સાધ્યું અને કહ્યું કે મેં સંગઠનના એક મોટા પ્રમુખને ફોન કર્યો તો રીતસરના ધ્રુજતા હતા। મને ફોનમાં ખબર પડી ગઈ, છેવટે મારે ફોન કટ કરી દેવો પડ્યો, અને એ પણ બાપુ તો જરૂર પડે ભારત માતાને પોતાના માથા આપી દીધેલા, તમે એ સમાજના અને આવી રીતે ડરો। લોકોને અપીલ કરી કે આપણે યોગીજીની બટેંગે તો કટેંગેના સૂત્રને વળગી આગળ વધવાનું છે। જેપી નડ્ડા, મનસુખ માંડવિયા સહિતના કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા। નડ્ડાએ સંવિધાન મુદ્દે કોંગ્રેસને ઘેરી। અમદાવાદમાં ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। શહેરના બાપુનગર વિસ્તાર સ્થિત બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા। સીએમએ જણાવ્યું કે દેશમાં ઇમરજન્સી લાગી તે આજે પણ ભૂલાય તેમ નથી। ગૌરવ અભિયાન કાર્યક્રમમાં જેપી નડ્ડાએ સંવિધાનને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કહ્યું કે આપણે પણ યાદ રાખવું જોઈએ કે 75 વર્ષમાં આપણા સંવિધાન સાથે કોણે છેડછાડ કરી। ત્યારબાદ અન્ય એક કાર્યક્રમમાં જેપી નડ્ડાએ હાજરી આપી અને આ દરમિયાન જેપી નડ્ડાએ ગુજરાતના નામાંકિત ડોક્ટરો સાથે ચર્ચા કરી। વસ્ત્રાપુર સ્થિત ખાનગી હોટલમાં તબીબો સાથે કેન્દ્રીય મંત્રીએ મુલાકાત કરી। હેલ્થકેર અને એક્સેલન્સ ડાયલોગ કાર્યક્રમમાં નડ્ડાએ હાજરી આપી અને ચર્ચા પણ કરી। આ સાથે જ મેડિકલ ટુરિઝમમાં ગુજરાતની કામગીરી બાબતે પણ ચર્ચા થઈ। રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને પદ્મશ્રી, પદ્મભૂષણ મેળવનાર ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા। તો અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરાયું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ લોકાર્પણ કર્યું। આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા, જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને સંતો મહંતો પણ હાજર રહ્યા। આ બાજુ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે આવ્યા। આરપીઆઈના રામદાસ આઠવલેએ ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન કર્યું। કહ્યું કે ગુજરાતના અનેક શહેરોમાં અમારી પાર્ટીના કાર્યકર્તાઓ છે, ચૂંટણીમાં ગઠબંધનનો પ્રયાસ કરીશું। જો ગઠબંધન નહીં થાય તો પણ અમારી પાર્ટી કેટલીક બેઠકો પર ચૂંટણી લડશે। શંકરસિંહ વાઘેલાએ બનાવેલી પાર્ટી પર કહ્યું હતું કે શંકરસિંહની પાર્ટીથી ભાજપને જ ફાયદો થવાનો છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સીઆર પાટીલની ટકોર। ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠામણાને લઈને નિવેદન। ઉધારમાં કોઈને કાપડનો માલ ન આપો, રોકડમાં કાપડનો માલ આપો। જે વેપારીઓને જરૂર છે તે રોકડથી માલ લેશે જ, પછી જુઓ ટેક્સટાઇલ ઉદ્યોગને 4 ચાંદ લાગશે। આમ કરવાથી ટેક્સટાઇલ ઉદ્યોગ બહુ જ આગળ આવી જશે અને આગળ વધતો જોવા મળશે। कि आपकी इस यूनिटी से तय कर लो ना एक बार कि हम किसी को उधार नहीं देंगे, चेक दो और माल लेके जाओ। किसी को भी बाहर नहीं जा सकता, वो आपसे लेना ही पड़ेगा। વલસાડના પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ લાગી, પેટ્રોલ પંપ સળગતા બચી ગયો। વલસાડ શહેરના મધ્યમાં આવેલા એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવેલી એક બાઇકમાં અચાનક આગ લાગતા જ દોડધામ મચી ગઈ। ઘટનાને પગલે પેટ્રોલ પંપના સ્ટાફ અને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા। વલસાડના કલ્યાણબાગ નજીક આવેલા પેટ્રોલ પંપ પર એક બાઇક ચાલક પેટ્રોલ ભરાવા આવ્યો હતો, જે બાઇકમાં પેટ્રોલ ભરાવા આવ્યા બાદ ત્યાંથી નીકળી રહ્યો હતો। એ વખતે બાઇકમાંથી પેટ્રોલ લીક થયું હોવાનું પેટ્રોલ પંપના કર્મચારીઓએ બાઇક ચાલકનું ધ્યાન દોર્યું। બાઇક ચાલકે ત્યાં જ બાઇક રિપેર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક આગળ લઈ જતી વખતે પ્લગમાં સ્પાર્ક થતા અચાનક બાઇકમાં આગ લાગી। પેટ્રોલ પંપ નજીક જ હોવાથી આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। પેટ્રોલ પંપના સ્ટાફ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। સૂઝબૂઝ વાપરીને બાઇક ચાલક અને સ્થાનિકોએ તરત જ બાઇકને પેટ્રોલ પંપથી દૂર ખસેડી હતી, જેથી એક મોટી દુર્ઘટના ટળી હતી। રાજકોટમાં પેટ્રોલ બોમ્બ ફેંકતા પહેલા હોટલ સંચાલકે યુવકને ધોકે માર્યો। રાજકોટની ચાની કિટલી નકળંગ હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવા મુદ્દે નવો ખુલાસો થયો છે। હોટલ પરના સીસીટીવીએ સમગ્ર બબાલનો પર્દાફાશ કર્યો છે। પેટ્રોલ બોમ્બ ફેંકી હોટલ સળગાવી દેવાના પ્રયાસ પહેલા હોટલ સંચાલકે બબાલ કરી હતી। હોટલના સંચાલકે બોમ્બ ફેંકનાર યુવાનોને બબાલ થતા ધોકે માર્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રૂપિયાની લેતી દેતી મામલે બોલાચાલી થતા હોટલ સંચાલક દ્વારા પ્રથમ યુવકને ઝાપટ મારી, બાદમાં લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવે છે। પાઇપ વડે હુમલો કરી મૂઢ ઈજા પહોંચાડવામાં આવી હતી, જેથી હાલ પોલીસે જયદેવ રામાવતની ફરિયાદના આધારે હોટલ સંચાલક મુન્નાભાઈ ભરવાડ અને સાહિલ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં મારામારી, મદદગારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે એક સગીર સહિત 3 આરોપીને ઝડપી પાડી
પૂછપરછ કરતા સામે આવ્યું કે સમગ્ર મામલે જયદેવ રામાવત અને ચિરાગને હોટલ સંચાલકને ₹100 આપવામાં આવ્યા હતા અને હોટલ સંચાલકે 100 નહીં પરંતુ ₹50 આપ્યાનું કહી બોલાચાલી કરી હતી. બાદમાં ત્યાંથી નાસી જઈ ઇન્સ્ટાગ્રામ રીલ મારફત પેટ્રોલ બોમ્બ બનાવવાનું શીખ્યા હતા અને વાહનમાંથી પેટ્રોલ કાઢી બોટલમાં ભરી હોટલની સામે ઉભા રહી હોટલ પર ફેંકવામાં આવ્યું હતું. રાજકોટના યુવાને મોતના કૂવાની માફક એક હાથે બાઇક ગોળ ગોળ ફેરવી. મોતના કૂવા જેવા લાગતા સ્ટન્ટના દ્રશ્યો છે રાજકોટના. અહીં સ્ટન્ટબાજી રીલ માટે રોલા પાડવા મોતના કૂવાની માફક રોડ પર ખતરનાક સ્ટન્ટ કર્યા. રાજકોટમાં કોઈ પ્રસંગને લઈને રોડ પર રેલી નીકળતી હતી, જેમાં એક યુવાને સીન સપાટા મારવા માટે બાઇક સાથે જોખમી સ્ટન્ટ કર્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવાન ચાલુ બાઇકે બાઇક પરથી ઉતરી જાય છે અને બાદમાં એક સાથે બાઇકને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. જાણે કોઈ પ્લાસ્ટિકની રિંગને ફેરવતો હોય તે રીતે યુવાન બાઇકને એક સાથે એક હાથે બાંધી ગોળ ગોળ ફેરવી રહ્યો છે. જોખમી સ્ટન્ટ સાથે સીન સપાટા મારતો યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. અમદાવાદના નરોડામાં કાર ચાલકે કારને નો પાર્કિંગમાં સાંકડા રોડ ઉપર ઊભી રાખીને દરવાજો ખોલ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી બાઇક પર બેઠેલી બંને વ્યક્તિ નીચે પટકાઈ હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકનું ટાયર બાઇક ચાલક પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇકની પાછળ બેઠેલી વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. હાલ આ મામલે ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વડોદરામાં રીલ્સના રાજાએ કોર્ટમાં બનાવી રીલ્સ. જાણે કે કોઈ હિરોઈનની એન્ટ્રી થતી હોય તે રીતે સીન સપાટા, કોર્ટની બહારથી લઈને અંદર સુધી રોલા પાડવાની ચાલ. આ દ્રશ્યો કોઈ ફિલ્મના શૂટિંગના નથી, આ તો વડોદરાના આરોપી છે. વડોદરામાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ રીલ બનાવી. પોલીસની હાજરીમાં આરોપીઓએ રીલ બનાવી. એટલું જ નહીં, આરોપીઓએ કોર્ટ સંકુલમાં કોઈ પણ ડર વગર રીલ બનાવી નાખી અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહી. આરિફ શેખ નામના આરોપીએ પોલીસની હાજરીમાં જ પોલીસની આબરૂને તાર કરી નાખી. દિવાળીપુરા કોર્ટમાં આરોપીને રજૂ કરતી વખતે કોર્ટે સંકુલમાં જાણે કોઈ હીરો એન્ટર થતો હોય તે રીતે કોર્ટમાં હાજરી પુરાવા આવ્યો હતો અને તેવો વિડીયો પણ બનાવી દીધો. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.